નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઉપલેટા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં ₹85 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અહીં નગરપાલિકા વોર્ડ નંબર 1ના સેવાભાવી જાગૃત 108 યુવા સદસ્ય અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના કાર્યદક્ષ મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાની રોડ બાબતે રજૂઆત કરી હતી। જે રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ₹85 લાખના ખર્ચે ગોકુલનગર મેઇન રોડને સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં આજરોજ શ્રીફળ વધારીને મોં મીઠું કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સમયે ધારાસભ્ય પાડલિયા, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, મનોજભાઈ નંદાણીયા, નિમિત પાનસરા, સુહાગ દવે સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા। હું નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા। આજે વોર્ડ નંબર 1માં ગોકુલ નગરમાં મેઇન રોડ જે છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંદાજે 80 થી 85 લાખનો ખર્ચ થશે અને આ ખાતમુહૂર્તમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, આ વોર્ડના સભ્યશ્રી 108 જે કહેવાય છે અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ અને જગદીશભાઈ અને વિજયભાઈ જે આ હાજર રહ્યા અને તમામ આગેવાનો, બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ, નૈમિતભાઈ પાનસેરા, જે દીપકભાઈ શહેર પ્રમુખ છે આપણા, એ દીપકભાઈ પણ હાજર રહ્યા અને આ વોર્ડના તમામ આગેવાનો હાજર રહી અને ખાતમુહૂર્ત કરી અને ખૂબ જ આનંદની લેરી આજે વરસાણી છે। Subscribe now and press the bell icon. Never miss an update.